કલાકો સુધી દૂધને ઉકાળ્યાની ઝંઝટ વગર ફક્ત 15થી 20 મિનિટમાં જ બની જતા દૂધપાકની આ રેસીપી આજે હું લઈને આવી છું. તો શ્રાદ્ધ પક્ષ ચાલુ થઈ ગયા છે, તો દરેકના ઘરમાં દૂધપાક બનતો જ હોય છે. તો આજે હું લઈને આવી છું ફક્ત 15થી 20 મિનિટમાં બની જતા દૂધપાકની રેસીપી. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો, કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલા બાસમતી રાઈસ લીધા છે. તેને મેં સારી રીતે ધોઈ અને તેને ગરમ પાણીમાં પલાળી દીધા છે. રાઈસ જ્યાં સુધી પલળે છે ત્યાં સુધી આપણે એક સાઈડ ઉપર એક પેન લઈ લેવાનું છે અને અહીંયા મેં જાડા તળિયાવાળું જ પેન લીધેલું છે. તેમાં 1 ચમચી ઘી એડ કરી તેને સારી રીતે કોટ કરી લઈશું અને તેમાં 1.5 લીટર જેટલું દૂધ એડ કરીશું અને તેને ગરમ કરવા મૂકીશું. તો દૂધને આપણે 2 થી 3 બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને દૂધને સતત ચલાવતા રહેવાનું છે જેથી તળિયે ચોંટી ના જાય. દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક મિક્સર તૈયાર કરી લઈશું, જે એડ કરવાથી આપણો દૂધપાક એકદમ ક્રીમી અને ઘટ બનશે. હવે એક મિક્સર જારમાં આપણે 1/4 કપ જેટલા કાજુ લેવાના છે અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લેવાનો છે અને અહીંયા મેં 1 કપ જેટલી શુગર લીધી છે. તમારા ઘરમાં ગળપણ કેવી રીતનું ખવાય છે તે રીતે તમે શુગરનું માપ તમારા ટેસ્ટ એકોર્ડિંગ લઈ શકો છો. અહીંયા આપણે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પાવડર મેં ગ્રાઇન્ડ કરી લીધો છે, એકદમ પરફેક્ટ બન્યો છે. આ મિક્સરને બાઉલમાં કાઢી અને આપણે સાઈડ પર રાખી દઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું દૂધ પણ સારી રીતે બોઇલ થઈ ગયું છે. ગરમ થયેલા દૂધમાંથી આપણે 2-3 ચમચી જેટલું દૂધ લઈ અને તેમાં કેસર પલાળી દઈશું અને કેસર પલાળેલું દૂધ આપણે સાઈડ પર મૂકી દઈશું. લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું દૂધ સારી રીતે બોઇલ થઈ ગયું છે. હવે આપણે તેમાં પલાળેલા રાઈસ એડ કરીશું. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને લગભગ 3થી 5 મિનિટ માટે બોઇલ થવા દઈશું. અને રાઈસ એડ કર્યા પછી આપણે સતત તેને ચલાવતા રહીશું જેથી નીચે તળિયે રાઈસ ચોંટી ના જાય. અહીંયા આપણું દૂધ પણ સારી રીતે બોઇલ થઈ ગયેલું છે અને રાઈસ પણ પલળેલા છે, જેથી 3થી 5 મિનિટમાં જ રાઈસ સારી રીતે કૂક થઈ જશે. જો તમને મારા આ દૂધપાકની રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લગભગ 6-1 મિનિટ જેટલું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા રાઈસ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે તેમાં તૈયાર કરેલો પાવડર એડ કરીશું. તો અહીંયા આપણે તૈયાર કરેલો પાવડર એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને 2 થી 3 મિનિટ માટે સારી રીતે બોઇલ થવા દઈશું. તો 3-1 મિનિટ જેટલું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક પણ સારી રીતે બોઇલ થઈ ગયો છે. હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી ચારોળી એડ કરીશું. ચારોળી એડ કર્યા પછી તેમાં આપણે કેસરવાળું દૂધ એડ કરીશું, ઇલાયચી પાવડર એડ કરીશું અને થોડું જાયફળ પાવડર પણ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ એડ કર્યા પછી આપણે દૂધપાકને 1 થી 2 મિનિટ માટે બોઇલ કરી લઈશું. તો લગભગ 15થી 20 મિનિટમાં જ આપણો આ દૂધપાક તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કેવો ઘટ અને ક્રીમી બન્યો છે. હવે આપણે આ દૂધપાકમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલી બદામ અને 1 ટેબલસ્પૂન જેટલા પિસ્તાને કટ કરીને એડ કરી દીધા છે. અહીંયા આ દૂધપાકમાં મેં કાજુ, મિલ્ક પાવડર અને શુગરને મિક્સર જારમાં પાવડર બનાવી અને એડ કરવાથી આપણો દૂધપાક ઝડપથી ક્રીમી અને ઘટ બની જાય છે. ફક્ત 15થી 20 મિનિટમાં બની જતા આ દૂધપાકની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં આ વિડીયોમાં આપેલું છે. તમે જોઈ શકો છો કે આપણો આ દૂધપાક કેટલો મસ્ત બન્યો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે. તેને આપણે ગરમ ગરમ જ સર્વ કરીશું. તો આ શ્રાદ્ધ પક્ષમાં તમે મારા આ દૂધપાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મારા આ દૂધપાકની રેસીપી કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તે મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. તમે જોઈ શકો છો કે આપણો આ દૂધપાક કેટલો ક્રીમી અને ઘટ બન્યો છે. હું તો આ દૂધપાકને ટ્રાય કરવા જઈ રહી છું. ફ્રેન્ડ્સ, તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો. તો તમને જો મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.